હાલેલુયા. Hallelujah. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. આપણે વચન જોઈશું. નીતિ વચન 27મો અધ્યાય અને એની 7મી કલમ. ધરાયેલો માણસ મદપૂડાથી કંટાળે છે. નીતિ વચન 27મો અધ્યાય અને એની 17 કલમ. સોરી. લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે. આજનો મારો ટોપિક છે સંગતિ. અને આપણે વચન જોયું કે લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે. એટલે કે આપણે કોની સાથે રહીએ છીએ, કોની સાથે આપણે ઉઠીએ બેસીએ છીએ, કોની સાથે વધારે સમય કાઢીએ છીએ, એ આપણા જીવનમાં અસર કરે છે. અહીંયા લખ્યું છે લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે. એટલે કે આપણે જ્યારે અભિષેક વ્યક્તિઓની સાથે રહીએ છીએ, જે લોકો પ્રભુની સંગતિમાં વધારે સમય ગાળે છે, એ લોકોની સાથે આપણે ઉઠીએ બેસીએ છીએ, એ લોકોની સાથે આપણે સંગતિમાં રહીએ છીએ, ત્યારે શું બનીએ છીએ? આપણે એ લોકોની જેમ આપણે ઓર બી પ્રભુમાં આગળ વધીએ છીએ. એ અભિષેક આપણને પણ અસર કરે છે, એ લોકોની સંગતિ આપણને પણ અસર કરે છે. જે રીતના અહીંયા લખ્યું છે કે લોઢું લોઢાને તેજદાર બનાવે છે. આપણે બીજું એક વચન જોઈશું કે જ્યારે સારી સંગતિ હોય છે તો આપણે તેજદાર બનીએ છીએ. એ જ રીતના જ્યારે આપણે ગલત સંગતિમાં હોઈએ છીએ તો પણ આપણને ખરાબ અસર થાય છે. તો આપણે વચન જોઈશું. નીતિ વચન 6ઠ્ઠો અધ્યાય અને એની 27મી કલમ. કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો શું તેના લુગડા બળ્યા વગર રહે? શું જોયું આપણે? કે કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો તેના લુગડા બળ્યા વગર રહે. અને એક બીજું નીચે પણ વચન લખ્યું છે કે જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝ્યા વગર રહે. એટલે કે આપણે જાણી પૂછીને એવા ખરાબ મિત્રોની સંગતમાં છે અને આપણે રોજ એ લોકો સાથે ઉઠીએ બેસીએ છીએ. જે રીતના અગ્નિ આપણે ખોળામાં લઈએ તો આપણા કપડા બળ્યા વગર રહેતા જ નથી. આપણે જાણી પૂછીને એવી ફ્રેન્ડશીપમાં છીએ, એવી સંગતિમાં છે જે લોકો પ્રભુથી દૂર છે. હા, મેં એમ નથી કે આપણે જગતમાં રહીએ છીએ એટલે આપણે બીજા વિદ્યાર્થીઓની સાથે ઉઠવું બેસવું થાય છે, આપણે વાતચીત કરીએ છીએ, આપણે રહીએ છીએ, નોકરી કરીએ છીએ, પણ એ લોકો સાથે આપણે પોતાના જીવનને વધારે સમય આપણે એ લોકોના સાથે વ્યતીત કરીએ છીએ. ત્યારે શું કરે છે? એ લોકો ક્યારેક નિંદા કરે છે, ક્યારેક એવી વાતો કરે છે જે આપણે નહીં સાંભળવી જોઈએ. ક્યારેક આપણને એ લોકો આપણા એવા મિત્રો હોય જે લોકો ખોટી સંગતમાં ખોટી રીતના જીવતા હોય તો આપણે મિત્રતાની ખાતર આપણે એ લોકો સાથે ચાલ્યા જઈએ છીએ. કે ક્યારેક આપણને એવી જગ્યાએ લે છે જે આપણે ના જવું જોઈએ, પણ તો પણ આપણે જઈએ છીએ. કારણ શું છે? આપણા મિત્ર છે, આપણે એ લોકોને ના નથી કહી શકતા. પણ ત્યારે શું થાય છે? વચન શું કહે છે અહીંયા? કે કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો શું તેના લુગડા બળ્યા વગર રહે. આપણે અગ્નિ જાણી બુજીને લઈ લઈએ છીએ, કે ખોટી સંગત આપણે પોતે કરીને લઈએ છીએ તો શું થાય છે? આખરે આપણા કપડા પણ બળી જાય છે, આપણું જીવન પણ ધોળાઈ જાય છે. જે રીતના સુલેમાન રાજાનું ઉદાહરણ આપણે જોઈએ છે. આપણે વાંચીશું પહેલો રાજા એનો 11મો અધ્યાય અને 1 થી 4 કલમ. હવે સુલેમાન રાજાને હારૂનની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રીતિ લાગી હતી. એટલે જે પ્રજાઓ વિશે યહોવાએ ઇસ્રાએલ પુત્રોને કહ્યું હતું કે તમારે તેઓની અંદર જવું નહીં, તેમ તેઓ તમારા અંદર આવે નહીં, કેમ કે જરૂર તેઓ તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે. તે પ્રજાઓમાંની એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો. તેને રાજકુમારીઓમાંની 700 સ્ત્રીઓ ને 300 ઉપપત્નીઓ હતી અને તેની સ્ત્રીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું, કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની સ્ત્રીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું અને તેનું હૃદય તેના બાપ દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. શું લખ્યું છે ચોથી કલમમાં? કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે
તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું અને તેનું હૃદય તેના બાપ દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. અહીંયા આપણે આગળ જોઈ ગયા કે યહોવાએ ના પાડી હતી, હે ને? શું ના પાડી હતી? કે વિધર્મી જે સ્ત્રીઓ છે તેમાંથી પત્ની તરીકે લેવા માટે ના પાડી હતી. પણ સુલેમાને શું કર્યું? એ વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને આખરે શું થયું? એની વૃદ્ધાવસ્થામાં એ સ્ત્રીઓએ એનું શું કર્યું? મન ફેરવી નાખ્યું. અને શું કર્યું? એ મૂર્તિ પૂજામાં પડ્યું અને પોતાનું જીવન શું કર્યું? એને બગાડ્યું. બરાબર છે ને? તો વચન કહે છે, આપણે એક આગળ બીજું વચન જોઈશું, આના અનુસંધાનમાં છે. એક વચન છે 1 કોરિન્થી 15મો અધ્યાય અને 33મી કલમ. ભૂલસોમાં દુષ્ટ સોબત સદાચારને બગાડે છે. શું લખ્યું છે? ભૂલસોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. ભલે આપણે પ્રાર્થનામાં પણ જીવતા હોઈએ, બરાબર, આપણે વચન પણ વાંચતા હોઈએ, પણ જ્યારે આપણે દુષ્ટની સંગતિ કરીએ છીએ તો શું કરે છે? ભૂલસોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. આપણે એક બીજું વચન વાંચીશું, 2 કોરિન્થી એનો 6 અધ્યાય 14 થી 17 કલમ. અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળ અને અંધકારની જોડે સી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે સો મિલાપ હોય? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે સો ભાગ હોય? દેવના મંદિરને મૂર્તિઓની સાથે સો મેળ હોય? કેમ કે જેમ દેવે કહ્યું છે કે હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે, તેમ આપણે જીવતા દેવનું મંદિર છીએ. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુના અડકોમાં એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. આપણે 14મી કલમમાં શું વાંચ્યું? અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની જોડે સી સંગત હોય? એનો મતલબ એવો થાય છે કે જ્યારે આમાં એક તો બે બાબતો સમજેલી છે. ફર્સ્ટ, કે આપણે અધર્મીઓની સાથે એટલી બધી સંગતિ નથી કરવી, એટલો બધો બી આપણે એ લોકોને સમય નથી આપવો કે એ લોકોના જીવનની જે ખરાબ બાબતો છે એ આપણા જીવનમાં અસર કરે. અહીંયા લખ્યું છે કે અજવાળાને અંધારાની સાથે સોબત શું હોય? અને બીજી બાબત એવી છે કે જ્યારે આપણે મેરેજ કરીએ છીએ ત્યારે આપણે વિધર્મીઓમાંથી પસંદ ના કરીએ, પોતાના જે પાર્ટનર છે એ જે આપણા બિલીવર છે એનામાંથી જ આપણે પસંદ કરીએ. કારણ કે જ્યારે આપણે અન્ય જાતિમાંથી મેરેજ કરીએ છીએ તો શું થાય છે? સિર્ફ આપણે લગ્ન નથી કરતા, પણ એના જે શ્રાપો છે, એ લોકોની જીવનમાં જે પણ બાબતો છે એની સાથે આપણે મેરેજ કરીએ છીએ, એવું થઈ જાય છે. કારણ કે જેટલા બી એ લોકોના જીવનમાં દુષ્ટાત્માના બંધનો હશે, જે બી એ લોકોના પેઢીઓમાં શ્રાપ હશે, એની સાથે આપણે બંધાઈ જઈએ છીએ. અને શું થાય છે? ફાલતુમાં આપણે એક લડાઈ લઈ લઈએ છીએ, આત્મિક લડાઈ. આપણે એવું લાગશે એમાં શું થઈ ગયું, હું મેરેજ કરીશ એના માટે હું પ્રાર્થના કરીશ એટલે એના જીવનને હું બદલી નાખીશ. ના, પ્રભુનું વચન આપણને ના કહે છે. એટલે અહીં જેટલા પણ જુવાનો છે કે મારા મમ્મી પપ્પા છે એ લોકોને બસ એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે બી તમે તમારા લાઈફ પાર્ટનર એટલે કે જ્યારે લગ્ન માટે તમે પસંદ કરો તો વિધર્મીઓમાંથી પસંદ નહીં કરશો. તેમજ મારી પપ્પાને પણ નમ્ર વિનંતી કરવા કહું છું કે તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરો કે મારા છોકરીને છોકરો નથી મળતો કે મારા છોકરાને સારી છોકરી નથી મળતી તો વિધર્મીમાંથી લઈ આવું, પછી એને અમે કહીશું કે ચર્ચમાં આવવા લાગી છે. પણ ના, પ્રભુનું વચન કહે છે, ના પાડે છે પ્રભુ. અને સુલેમાને પણ શું કર્યું? જ્યારે વિધર્મીમાંથી પોતાના લાઈફ પાર્ટનર પસંદ કર્યા અને આખરે વૃદ્ધાવસ્થામાં શું થયું? એ લોકોને બદલી શક્યું? ના, પણ એ વિધર્મી સ્ત્રીઓએ એના જીવનને ખરાબ કરી દીધું. એ આપણા હાથમાં નથી કોઈકને પ્રભુના સાનિધ્યમાં લઈ આવવું કે પછી એ લોકોના જીવનને બદલવું. એ પરમેશ્વરની યોજના છે. કારણ કે પ્રભુનું વચન કહે છે કે મારા બોલાવ્યા વગર કોઈ નથી આવી શકતું. બરાબર છે? આપણે આગળ વાંચીશું. આપણે સારી સંગતિમાં રહીશું
તો આપણે જોયું પહેલા તો કે લોઢું લોઢાને તેજદાર બનાવે છે, બરાબર છે. અને જ્યારે આપણે સારી સંગતિમાં રહીએ છીએ તો એ અભિષેક પણ આપણા જીવનમાં કાર્ય કરે છે. જ્યારે એલિસા અને એલિયાનું આપણે ઉદાહરણ જોઈએ, એલિયા જે હતો એના પર શું હતો? પ્રભુનો અભિષેક હતો. પ્રભુ એના દ્વારા ખૂબ જ મોટા મોટા કામ કરતા હતા. અને એની સાથે જે હતો એનું નામ શું છે? એલિસા, રાઈટ. જ્યારે એને હંમેશા એની સાથે શું કર્યું? એની સાથે સંગતમાં ને સંગતમાં રહ્યું. એને ખબર પડી કે મારો જે ગુરુ છે એલિયા, એને પ્રભુ ઉઠાવી લેવાનો છે. તેમ છતાં પણ એના છેલ્લા સમયની સાથે પણ છેલ્લો જે ખબર હોય છે કે આજે તો ઉઠાવી દેશે, તો છતાં પણ એનો સાથ એને છોડતો નથી. અને આખરે શું માંગે છે? એલિયાને કહે છે કે મને શું જોઈએ છે? તારો બમણો અભિષેક જોઈએ છે. અને શું થાય છે એના પર? એ અભિષેક આવે છે. અગર એનો સાથ છોડી દેતે તો શું થતે? એના પર એ અભિષેક આવતે? એલિસા પર ના. શું થયું? લોઢું લોઢાને તેજદાર બનાવે છે. જેટલો એલિયાનો ઉપયોગ કર્યો પરમેશ્વરે, એનો અનેક ગણો ઉપયોગ એલિસાનો કરવામાં આવ્યો છે. પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ આ અભિષેકની બાબતમાં, મૂસા. આપણે જોઈએ છે મૂસાનો પ્રભુએ કેટલો સામર્થિક ઉપયોગ કર્યો, રાઈટ, બરાબર છે. અને એના પછી જે લીડર તરીકે જે પ્રભુએ એને ઉભો કર્યો તે કોણ છે? યહોશુઆ. પણ એ કોની સાથે રહેતો હતો? હંમેશા મૂસાની સાથે. આપણે વચન જોઈશું નિર્ગમન 33મો અધ્યાય અને 11મી કલમ. અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતો. પછી તે છાવણીમાં પાછો આવતો, પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ જે જુવાન માણસ હતો તે મંડપમાંથી નીકળતો ન હતો. શું લખ્યું છે અહીંયા? કે જ્યારે અને જે માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતો. પછી તે છાવણીમાં પાછો આવતો, પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ જે જુવાન માણસ હતો તે મંડપમાંથી નીકળતો ન હતો. શું કરતો હતો યહોશુઆ? હંમેશા એ શું કરતો હતો? મૂસા સાથે રહેતો હતો. અને જે પ્રભુનો જે મંડપ હતો એમાંથી શું કરતો? તે લખ્યું છે, પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ જે જુવાન માણસ હતો તે મંડપમાંથી નીકળતો ન હતો. મંડપમાંથી નહીં નીકળતો તો મતલબ પરમેશ્વરની ઉપસ્થિતિમાંથી એ નીકળતો ન હતો. અને આગળ જઈને આપણે જોઈએ છીએ કે જે રીતના મૂસાનો પ્રભુએ સામર્થિક ઉપયોગ કર્યો તે જ રીતના યહોશુઆનો પ્રભુએ ઉપયોગ કર્યો, બરાબર છે. આપણે જોઈશું હવે આપણે જોઈએ છે આ આપણે જૂના કરારમાં જોઈ ગયા, બરાબર. એ રીતના પ્રભુ ઈસુ પણ પોતે શું કરતા હતા? એકાંતમાં શું કરતા હતા? પ્રાર્થના કરવા માટે નીકળી જતા હતા. પ્રભુ ઈસુ પરમેશ્વરની સાથે સમય પૂરી રાત ભર સ્તુતિ કરતા, પ્રાર્થના કરતા અને પ્રભુની સાથે એકાંતમાં સમય કાઢતા હતા. અને આપણે જોઈએ છે કે જ્યારે પ્રભુ ઈસુ વિશ્વાસની સાથે કંઈ પણ જ્યારે એમને કોઈ ચમત્કાર કર્યા છે તો એણે શું કર્યું છે? એકદમ વિશ્વાસની સાથે બોલ્યા છે. જ્યારે લાજરસને એ જ્યારે જીવન આપવાના હતા, આપણે વાંચી લઈએ યોહાન 11મો અધ્યાય 41 અને 42. ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. અને તું નિત્ય મારું સાંભળે છે એ હું જાણતો હતો, પણ જે લોકો આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું. આપણે શું જોયું? યોહાન 41. જ્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. અને તું નિત્ય મારું સાંભળે છે એ હું જાણતો હતો, પણ જે લોકો આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું છે. અને શું કહ્યું? પ્રભુ સામે એમણે કહ્યું કે તું મારું સાંભળે છે. એ શું હતો? પ્રભુનો વિશ્વાસ હતો. પ્રભુ ઈશ્વરે વિશ્વાસ હતો કે પરમ પિતા જે છે એ એનું શું કરે છે? સાંભળે છે. કેમ એને વિશ્વાસ હતો? કારણ કે પહેલા જ પ્રાર્થના કરી ચૂક્યા હતા. એ રાતભર પ્રાર્થના કરતા હતા, પ્રભુની સાથે સંગતમાં રહેતા હતા. એટલા માટે એને વિશ્વાસ હતો. એટલા માટે એ વિશ્વાસની સાથે કહે છે કે પ્રભુ, તમે મારું સાંભળો છો, બરાબર. હવે આપણે જોઈએ
કે આપણે સંગતિ, સારી સંગતિ જોઈ અને ખરાબ સંગતિ પણ આપણે જોઈ, પણ પરમેશ્વરની સાથે સંગતિમાં ચાલવું છે તો કેવી રીતના આપણે ચાલવું જોઈએ? પ્રભુ સાથે સંગતિમાં ચાલવું એટલે કે પ્રકાશમાં ચાલવું. અને પ્રકાશમાં ચાલવા માટે આપણે એ સમજવાની જરૂર છે કે પ્રભુમાં કોઈ અંધકાર નથી, પ્રભુ પવિત્ર છે. આપણે વચન વાંચીશું યોહાન 1 અધ્યાય અને એની 5મી પદ. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. શું લખ્યું છે? તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. મતલબ શું છે કે પ્રભુની અંદર શું છે? અજવાળું છે. વચન કહે છે કે હું જગતનું અજવાળું છું. મતલબ કે પ્રભુ પોતે પ્રકાશ છે, એમની અંદર કોઈ અંધકાર નથી. જ્યારે આપણે પ્રભુની સાથે સંગતિમાં જોડાઈએ છીએ, એમની સાથે શરૂઆત કરીએ છીએ, તો સૌપ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે એમની અંદર કોઈ જ અંધકાર નથી. એ પ્રકાશથી ભરેલા છે. એ શું છે? પવિત્ર છે. શું છે? પવિત્ર છે. આપણે વચનમાં જોઈએ છીએ કે પ્રભુ પ્રેમ છે, પણ એટલે સુધી સીમિત નથી. સ્ટીલ પણ સ્ટીલ પ્રભુ પ્રેમ જ નથી, પણ પ્રભુ પવિત્ર પણ છે. તો આપણે પવિત્રતામાં ચાલવાની જરૂર છે. આપણે વાંચીશું યોહાન 3 અધ્યાય અને 19મી કલમ. અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસે અજવાળાના કરતા અંધારું ચાલ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. શું લખ્યું છે? અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતા અંધારું ચાલ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. હવે આપણે જોઈએ કે એ લોકોએ સ્વીકાર ના કર્યું અને એમને લખ્યું છે કે કામ ભૂંડા હતા. બરાબર છે? પણ આપણે અગર પવિત્ર જીવન જીવવું છે તો પાપ તો બધાથી જ થાય છે. પ્રકાશમાં ચાલવું જોઈએ. વચન એવું પણ કહે છે કે પ્રકાશમાં ચાલવું જોઈએ. પ્રભુની સાથે સંગતિમાં ચાલવું એનો અર્થ જ થાય છે કે પ્રકાશમાં ચાલવું. પણ પ્રકાશમાં ચાલવા માટે આપણે પવિત્ર બનવું જોઈએ. બરાબર? તો પવિત્ર કઈ રીતના થઈ શકીએ આપણે? પાપ તો બધા જ કરીએ છીએ ને? બધા જ કરીએ છીએ. ક્યારે ને ક્યારે આપણે પાપ કરીએ છીએ. પ્રકાશમાં ચાલવાનો અર્થ એવો નથી કે આપણાથી કદી પણ પાપ નથી થતા. પાપ થાય છે, પણ આપણે એ પાપોને શું કરીએ છીએ? સ્વીકારી લઈએ છીએ. શું કરીએ છીએ? પ્રકાશમાં ચાલવું એટલે આપણે એ પાપોને સ્વીકારીએ છીએ. પરમેશ્વરની આગળ કબૂલ કરીએ છીએ કે મારું પાપ એક પાપ છે. એની આપણે શું કરીએ છીએ? જિમ્મેદારી ઉઠાવીએ છીએ અને પ્રભુની આગળ કબૂલ કરીએ છીએ. પ્રભુનું વચન કહે છે 1 યોહાન એનો 1 અધ્યાય અને 9મી કલમ. ખરું અજવાળું તે હતું કે 1 યોહાન, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. પ્રભુનું વચન શું કહે છે? જ્યારે આપણે પોતાના પાપ કબૂલ કરીએ છીએ ત્યારે તે આપણા પાપ માફ કરવાને માટે વિશ્વાસુ તથા ન્યાયી છે. પણ ક્યારે? જ્યારે આપણે આપણા પાપોને કબૂલ કરીએ છીએ ત્યારે તે વિશ્વાસુ તથા ન્યાયી છે. એવું નથી વિચારતા કે આપણે આટલા બધા મોટા પાપ કર્યા છે તો હું એને માફ નહીં કરું. પણ એ શું કરે છે? આપણા પાપોને માફ કરે છે અને બધું ભૂલી જાય છે. પણ શું કરવાની જરૂર છે? આપણે આપણા પાપોને સ્વીકારવાની જરૂર છે. આપણા પાપો જે આપણાથી થાય છે, કેટલી વખત આપણે એવું કરીએ છીએ કે આપણાથી કોઈ પાપ થઈ જાય છે, કોઈ ભૂલ થાય છે તો આપણે શું કરીએ છીએ? કોઈને દોષ આપીએ છીએ કે મેં આવું કર્યું. કારણ શું છે? આણે આવું કર્યું હતું એટલા માટે મેં આવું કર્યું, એટલા માટે મારાથી આ ભૂલ થઈ છે. આ શું કરીએ છીએ? આપણે દોષ લગાવીએ છીએ. આપણે એ સ્વીકૃતિ નથી કરતા. પ્રભુને આપણે કહીએ છીએ કે ભૂલ થઈ, પણ શું કહીએ છીએ સાથે સાથે? આને લીધે મારી ભૂલ થઈ. તો એ આપણે પાપની જિમ્મેદારી નથી ઉઠાવતા. આપણે શું કરીએ છીએ? દોષ લગાડીએ છીએ બીજા પર કે મારાથી આ ભૂલ આને લીધે થઈ છે. એટલે વખત આપણે બહાના કાઢીએ કે આવી સિચ્યુએશન હતી, મારા આવા હાલતો હતા એટલા મારાથી આવી ભૂલ થઈ. તો એ બહાના પણ નથી બનાવતા. સ્વીકૃતિ, પાપની સ્વીકૃતિનો અર્થ એવો થાય છે કે આપણે બહાના નથી બનાવતા. આપણે કોઈ પર દોષ નથી લગાવતા. આપણે જે પાપ કર્યું છે એ મારું પાપ છે, મારાથી ભૂલ થઈ છે
એ આપણે સ્વીકારીએ છીએ અને પછી આપણે માફી માંગીએ છીએ, ત્યારે પ્રભુ શું કહે છે કે જ્યારે તમે કબૂલ કરો છો ત્યારે શું કરે છે? વિશ્વાસુ તથા ન્યાયી છે. અને વચન કહે છે કે પ્રભુ ઈસુનું લોહી આપણને બધા પાપોથી શુદ્ધ કરે છે. બરાબર છે ને? એટલા માટે જરૂર શું છે કે પ્રભુની આગળ આપણા પાપોને કબૂલ કરીએ અને પવિત્રતાની અંદર આવીએ. એક વચન જોઈશું આપણે. પહેલો પિત્તર 1 અધ્યાય અને 15 અને 16 કલમ. પણ જેણે તમને તેડ્યા છે તે જેઓ પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ, કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. શું લખ્યું છે? પણ જેણે તમને તેડ્યા છે તે જેઓ પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ, કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. વચન શું કહે છે કે જેમ પ્રભુ પરમેશ્વર પવિત્ર છે તેમ તમે પણ પવિત્ર થાઓ. અગર તમે પ્રભુની સંગતિમાં ચાલવા માંગો છો તો પહેલું સ્ટેપ કયું છે? પવિત્ર થાઓ. કારણ કે એ પોતે કેવા છે? પવિત્ર છે. એ પાપને સહન કરી શકતા નથી. અને આપણે જ્યારે એમ કહીએ છીએ કે હું ધર્મી છું, મારાથી કોઈ પાપ નથી થયું, તો આપણે શું કરીએ છીએ? જૂઠું બોલીએ છીએ. કારણ કે કોઈ પણ માણસ એવું નથી કે જેનાથી કોઈ ભૂલ નથી થતી. એટલા માટે આપણને પ્રભુ ઈસુની જરૂર છે, એમના લોહીની જરૂર છે, ક્રૂસની જરૂર છે. બરાબર છે? અને આપણે જ્યારે પાપોને કબૂલ કરીએ છીએ ત્યારે શું થાય છે? પ્રભુ આપણને માફ કરે છે. એની સાથે સાથે બીજું એક જીવનમાં આપણું કામ થાય છે. આપણે દોષ ભાવનાથી મુક્ત થઈએ છીએ. તેનાથી મુક્ત થઈએ છીએ? દોષ ભાવનાથી મુક્ત થઈ જઈએ. જ્યારે આપણે માફી માંગી લઈએ છીએ આપણને એ અહેસાસ થાય છે ને અહેસાસ. એ અહેસાસ એકદમ સારો હોય છે કે મારા જે દોષ હતા, જે આપણને એવું થાય છે કે મારાથી આ ભૂલ થઈ ગયેલી, લોકો શું વિચારશે, અને જ્યારે આપણે માફી માંગી લઈએ છીએ પરમેશ્વરની આગળ ખુલ્લા થઈ જઈએ છીએ કે પ્રભુ આ રીતના મારાથી આ રીતના ભૂલ થઈ ગઈ, મેં આ જીવનમાં કર્યું છે, બધું જ આપણે કબૂલ કરી લઈએ છીએ. આપણે જ્યારે પ્રભુ માફ કરી દે છે ત્યારે આપણે જે દોષ ભાવનાથી પીડિત હતા કે મારાથી આ ભૂલ થયેલી છે, આ ભૂલ થયેલી છે, કઈ રીતના પ્રભુ શું વિચારશે, લોકો શું વિચારશે, એ જે દોષ ભાવના છે એનાથી પણ પ્રભુ આપણને છુટકારો આપે છે. અને જ્યારે આપણે દોષ ભાવનાથી મુક્ત થઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? સ્વતંત્રતાની સાથે, આનંદની સાથે પ્રભુની ચરણોમાં આવીએ છીએ. ત્યારે આપણે એવું કોઈ આપણી અંદર એવો દોષ નથી રહેતો કે કોઈ મારા માટે શું વિચારશે, પણ આપણે મુક્ત મનથી પ્રભુની સંગતિમાં આવી શકીએ છીએ. બરાબર છે ને? એ અહેસાસ કરો, એ સમયને યાદ કરો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ પ્રભુના ચરણોમાં આવ્યા, જ્યારે તમે પ્રભુ પાસે માફી માંગી અને ત્યારનો જે અહેસાસ હતો એ ખરેખર ખૂબ સુંદર હતો. બરાબર છે ને? અને તમે રોજ પ્રભુ અહેસાસ કરાવે છે, રોજ આપણને અહેસાસ કરાવે છે કે મેં તમારા પાપોને માફ કર્યા છે. શું કામ માફ કર્યા છે? કારણ કે તમે ભૂલોની માટે પશ્ચાતાપ કર્યો છે, પ્રભુના પાસે માફી માંગી છે. અને આપણે જ્યારે માફી માંગી છે તો પ્રભુ આપણને પ્રભુ વિશ્વાસુ છે, માફ કરવાનું છે. અને આપણે પછી આગળ આપણે સંગતિમાં ચાલી શકીએ છીએ. પણ સંગતિમાં ક્યારે ચાલી નથી શકતા? જ્યારે આપણે આપણા પાપોને છુપાવીએ છીએ. કેટલી વખત એવું થાય છે કે આપણે પ્રેક્ટિસમાં પણ લઈ લઈએ છીએ, બધું જ પવિત્રતામાં જીવીએ છીએ, પણ ભૂતકાળમાં કેટલીક એવી બાબતો આપણા જીવનમાં એવી થઈ ગયેલી હોય છે કે આપણે એને કોઈને નથી શેર કરી શકતા. કોઈને મતલબ આપણા જે સૌથી નજીકનો, આપણી મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, કે પછી આપણા બેસ્ટ ફ્રેન્ડ પણ હોય ને, તેને પણ નથી કહી શકતા. અને કદાચ કેટલાક એવા લોકો હશે કે જેને આજ સુધી પ્રભુ પાસે માફી તો માંગી લીધી છે એ બાબતોને માટે, પણ શું થાય છે કે ડરે છે લોકો કે આ ભૂલ મેં મારા જીવનમાં કરી, આ બહુ જ ખોટી હતી. અને એ ડરે છે કે કદાચ કોઈ લોકોને આ વાતની ખબર પડી જશે તો મારા શું વિચારશે. અને એટલા બધા ડરે છે કે કઈ રીતના જ્યારે પણ આ સામે આવશે તો મારી શું હાલત થશે. પરમેશ્વરની પાસે માફી માંગે છે, પણ પ્રભુ એમ કહે છે તમે જે પણ કર્યું છે, જે પણ ગલતી કરી છે, બસ તમે ચરણોમાં આવો. તમારી એક હરેક અંગત બાબત જે તમે કોઈને આજ સુધી શેર નથી કરી,
તમે મારી સાથે શેર કરો. તમે મારા પર વિશ્વાસ તો મૂકી જુઓ એક વખત. પ્રભુ એવા નથી કે તમે કોઈક એવી બાબત છે કરી છે જે કોઈને કહી નથી શકતા કે કોઈને કહી દેશે. ના, પ્રભુ માફ કરવા માટે વિશ્વાસ યોગ્ય છે. પણ તમે હરેક નાનામાં નાની બાબતના પૂરી ડિટેલની સાથે પ્રભુને કહે. જે રીતના પોલીસ લોકો હોય છે, કોઈ મુજરીમ પકડાઈ જાય છે, શું કરે છે? પૂરી એની બાબતો એને પૂછે છે. બરાબર છે કે તે કઈ રીતના ભૂલ કરેલી, કયા દિવસે ભૂલ કરેલી અને કયા વિચારોની સાથે તે ભૂલ કરેલી, બધું પૂછે છે ને. તો એ જ રીતના પરમેશ્વરની આગળ પણ એ હરેક અંગત બાબત જે તમે કોઈ દિવસ કોઈને નથી કરી, પરમેશ્વરની આગળ આજે તમે જ્યારે ઘરે જાઓ તો એ યાદ કરો. ભૂતકાળમાં ક્યારેય પણ જે પણ કોઈ પણને પણ ના કીધી હોય એ બાબતોને પણ યાદ કરો અને પરમેશ્વરની આગળ એ પૂરી ડિટેલની સાથે પ્રભુને કહો કે પ્રભુ આ ભૂલ મેં આ રીતના કરી હતી, આવા સંજોગોમાં કરી હતી, આ રીતના કરી હતી, એને માટે તમે માફ કરો. તમે માફી માંગી છે બાબતોને માટે, પણ એ રીતના નથી કીધું પ્રભુને કે પ્રભુ મેં આ રીતના ભૂલ કરી હતી. એટલા માટે જે છુટકારો આપણો થવો જોઈએ એ છુટકારો નથી થતો અને શેતાન એનો ફાયદો ઉઠાવે છે. અને જે રીતના આપણે પ્રભુની સાથે સંગતિમાં ચાલવું જોઈએ એ નથી ચાલી શકતા. લાસ્ટમાં હું એટલું જ વચન કહેવા માંગુ છું પ્રભુનું કે પ્રભુનું વચન એવું કહે છે કે અનુભવ કરો અને જુઓ યહોવા કેટલો ઉત્તમ છે. મને આ વચન હિન્દીમાં બહુ જ ગમે છે. वचन કહે છે ચકકર જાણો કે યહોવા કિતના ભલા હે. પ્રભુ કહે છે અરે ચાખી તો જુઓ, મારા પર વિશ્વાસ તો કરી જુઓ કે હું કેટલો ભલો છું. મારી વાતોને કહી તો જુઓ, મારી સાથે શેર તો કરી જુઓ. હું બધું જ ભૂલીને તમારી સાથે ચાલવા માટે, તમારો હાથ પકડીને તમને ચલાવવા માટે તૈયાર છું. બસ આટલું જ કહું છું.